નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। અમીરગઢની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, જેથી ખેડૂતોમાં પણ એક મોટી સમસ્યા સર્જાઈ રહી છે, કેમ કે ખેતી પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। અમીરગઢમાં ભાવનગરમાં શાંતધારા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે એસડીએમના નામે લાખોની ઉધરાણી કરનાર ડ્રાઈવર મોમીન પઠાણે પોલીસને ઝડપી પાડ્યો છે। કામ કરી આપીશ કહી પ્રતિભા દહિયાના નામે પૈસા વસૂલવાનો આરોપ છે। એફઆઈઆર બાદ જ પોલીસે તાબડતોડ કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં એસડીએમ પોતે જ ફરિયાદી બન્યા છે। મિલકત તકલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના આક્ષેપ સાથે વિડીયો ઓડિયો પણ સામે આવ્યા હતા। એફઆઈઆર મુજબ મોમીન પઠાણે કચેરીના નામનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લેવડ દેવડ અને દસ્તાવેજોની લીકેજ કરી હતી। 15 દિવસ બાદ ફરિયાદ નોંધાતા સમગ્ર પ્રકરણ કરી ચર્ચામાં આવ્યું છે। ગીર સોમનાથ વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। મહેંદી શીખવા જતી સગીરને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું। પીડિતાના પરિવારજનોએ મોબાઈલમાં આરોપીનો ફોટો જોઈ પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ફરિયાદ નોંધાતા વેરાવળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। સાંજે આશરે 5 વાગ્યા વાદળોના ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનું સામે આવ્યું છે। માવઠાના કારણે બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો જ્યારે ગ્રામ વિસ્તારોમાં પણ ઉનાળુ પાક પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અસાલ ગામની સીમામાં આવેલી આસોપાલવ હોટેલમાં નાની બાબતમાં મોટો ઝઘડો બનતા તોડફોડ બની મારામારીને ગંભીર ઘટના સામે આવી છે। બનાવ અંગે હોટલ ચાલકે 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર બનાવનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં સામસામે છૂટા હાથની અને પટ્ટા દ્વારા માર મારતો હોવાનો દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અમીરગઢ તાલુકામાં બનાસ નદી પર આવેલા પુલના મજબૂતીકરણ માટે 62 દિવસ માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ઇકબાલગઢ ખારા ગામને જોડતા માર્ગ પર આ પ્રતિબંધ લાગુ કરાયો છે। માર્ગ અને મકાન વિભાગે ટેકનિકલ ખામી જણાતા ₹4.74 કરોડના ખર્ચે પુલનું સમારકામ હાથ ધર્યું છે। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસના વાદળછાયા વાતાવરણ બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો છે। ખેતરમાં લહેરાતા ઘઉં, વરિયાળી અને શાકભાજી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઝરમર વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। પાલનપુરમાં ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ખેતરોમાં તૈયાર પડેલ ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતો માટે પડતા પર પાટા જેવો ઘાટ બન્યો છે।
સુરતના પાંડેસરાની વાત કરવામાં આવે તો કમલા ચોક વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। શાસ્ત્રીનગર સોસાયટીમાંથી અજાણ્યા ઈસમ દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। માતા કામ પર ગયા બાદ સાંજે બાળકી ગાયબ મળતા પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તાત્કાલિક 50 સભ્યોની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પ્રદીપની ઓળખ કરી ટ્રેક કરવામાં આવ્યો હતો। અંતે સીઈપીટી પ્લાન્ટ પાછળની ઝાડીઓમાંથી બાળકીને સલામત રીતે શોધી કાઢી અને આરોપીને બાળકી સાથે જ પકડી પાડ્યો હતો। તારીખ 31/3/2026 રોજ રાત્રે 10:30 વાગે પોલીસના પીસીઆર પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે। ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી। ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો। ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આ કોણ છે આરોપી અને લઈ જવાનું કારણ શું હતું? આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો। સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેણે પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઇરાદાથી આ છોકરીને લઈ ગયેલો, પરંતુ સંજોગો વસાત અથવા નસીબના જોગે જે પણ કંઈ કહો તે છોકરી ખૂબ જ સલામત રીતે મળી આવેલ છે અને છોકરી સાથે કોઈ અઘટિત ઘટના બનેલા નહીં જણાવેલ મેડિકલ રિપોર્ટમાં આવેલ છે, જેથી છોકરી ખૂબ સલામત હોય આપણી ઓળખ। અમરેલીના ધારી શહેરમાં ગટરના ગંદા પાણીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મેઇન બાજારમાં ગટર ઉભરાતા રોડ પર ગંદુ પાણી ફરી વળતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વેપારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। નગરપાલિકા માત્ર આશ્વાસન આપે છે, પરંતુ કોઈ એક અસ્થાયી નિરાકરણ નથી આવતું તેવી ફરિયાદ ઉઠી રહી છે। વેપારીઓએ સરકાર પર પણ આક્ષેપ કર્યો કે સ્વચ્છતાની માત્ર વાતો થાય છે, જમીન પર કામગીરી દેખાતી નથી। પાણી આવે છે, હામેથી પાણી ભરાય, મારી દુકાન પાસે ભરાય, કાંઈ કેટલા સમયથી તમે? ઘણા સમયથી રજૂઆત કરેલી છે? હા, ભેગું છો। કોને કરેલી? હું બિપિનભાઈ, ડૉક્ટર, પછી આ કિશોરભાઈ અને ટેમ્પો ઘંટીવાળો બધા હારે જઈને ઘણી વખત અરજી આપેલી। કોઈ નથી આવતું એમ? આવે સાફ કરે, પાછું બેસી પછી પાછું એનું ઘણા સમયથી નીકળે નક્કર કાર્યવાહી થાય તો વધારે રજૂઆત કરેલી છે તમે? રજૂઆત અહીંયા રૂબરૂ ઓલા ભાઈ નીકળે પિન્ટુભાઈ એને કેવી ઘણી વાર પાઇપ ને બધું સરખું થાય ત્યારે ઉપરથી થાય એન્જિનિયર। રાજકોટ શહેરમાં ફરી એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। આમ્રપાલી ફાટક પાસે મર્સિડીઝ કારના ચાલકે બેફામ રીતે કાર હંકારી 3 એક્ટિવા અને એને પાર્કિંગ કરેલી 2 કારને અડફેટે લીધા હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને પકડવા પ્રયાસો તેજ કર્યા છે। દ્વારકાના સલાયા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવે છે, જ્યાં ચાલુ બાઇક પર જ એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું। જામ ખંભાળિયા તાલુકાના સાયલિયામાં સલીમ
સંધાર નામના યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બાઇક પરથી નીચે પટકાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આસપાસના લોકો તરત જ મદદે પહોંચ્યા હતા અને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું. વલસાડ જિલ્લાના સાંસદ ધવલ પટેલે પ્રેસ નિવેદનમાં વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આયાતી નેતાઓ દ્વારા રાજ્યના નેતૃત્વને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કેટલીક પાર્ટીઓ ચૂંટણી સમયે અરાજકતા ફેલાવે છે. સાંસદે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ પર પુરાવા માંગવામાં આવ્યા હતા અને ચૂંટણી દરમિયાન સહાનુભૂતિ મેળવવા માટે નાટકીય ઘટનાઓ સર્જાવવામાં આવે છે. વડોદરા શહેરમાં છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચી છે. દિનેશ મિલ પાસે સાંઈબાબા મંદિર નજીક સંજય નગર વિસ્તારમાં એલએનટીના કામ કરતા કર્મચારી પર મહિલાઓએ છેડતીના આક્ષેપ કર્યા છે. આરોપી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ છે અને છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓને હેરાન કરતો હોવાની ફરિયાદ સામે આવી છે. ये भाई कल हम लोग बैठे ले, हम लोग को ऐसा लगा कि ये काम करने वाला है, तो 2-4 दिन से हम लोग इसके नाटक देख रहे हैं और ये 15 दिन से ऐसा कर रहा है और 2-4 दिन से इसका ज्यादा ही कुछ हो गया. हमारे बाजू में आके बैठ गया, घर में जागता तो जागता है, बाजू में पलंग पे बैठे ले और सब लेडीज बैठे उसके बाजू में आके बैठ गया ये, और आज तो हमारे घर में घुस रहा था ये. तो 15 दिन से आ रहा है, तो हमको ऐसा लगा कि काम वाला है, तो घर में झांकने की क्या जरूरत, तू तेरा काम कर, विमल झटपट ले चाय पी, तू चले जा तेरे घर. 15 दिन से संजय नगर, दिनेश मिल संजय नगर, साईं बाबा का मंदिर के बाजू में. पुलिस को जान किया आपने? अभी बुलाया है, अभी आएगी पुलिस. क्या मांग क्या है आपकी? क्या ऐसे लोगों को काम पे नहीं रखने का और ऐसे लोगों को सजा दो. और अभी तो डर का माहौल है, कभी बच्चों को उठा के ले जाओ, हमारे बच्चे बाहर ही फिरते हैं. कर्मचारी ऐसा बोल रहा है, एलएनटी का कर्मचारी ऐसा बोल रहा है. हाँ, तो आके पुलिस वालों को बोला आके सब देखो तुम कि क्या करता है, क्या काम करता है ये. ऐसा बोलता है बुलेट ट्रेन में काम करता हूँ बोले, मैं ब्रिज बनाने वाला हूँ बोले, मैं छेड़ती करता है, बाजू में आके बैठ गया. भाई झूठ थोड़ी बोलेंगे हम, 3-4 शाम की बात है, तो हमको ऐसा भगाया इसको हमने. ये नशे की हालत में, फुल नशे की हालत में, ऐसा नशे की हालत में काम करते, बुलेट ट्रेन का ऐसे नशे की हालत में काम करते. ગુજરાતમાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ બિલના વિરોધમાં આજે આણંદ જિલ્લામાં મુસ્લિમ સમાજે જમિયાતે ઉલેમાના નેજા હેઠળ કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી હતી. યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આજે મુસ્લિમ સમાજે હાથ પર કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી હતી. મુસ્લિમ બાળકો અને મોટારીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધમાં મૌન પ્રદર્શન કર્યું હતું. લાસ્ટ વિધાનસભા સત્રમાં જે છે યુસીસી યક્ષા સિવિલ કોડ જેને અમે કહીએ યુનિફોર્મ સિવિલ કોડ એ કાયદો પસાર કર્યો છે. એ સરાસર એક જોવા જઈએ તો એક મુસલમાનો તરફ સીધું નિશાન સરકારે તાકેલું છે અને મુસલમાનની ઇસ્લામની જે શરીયત અને જે કાનૂન છે, કાયદાઓ છે, એ કાનૂનના ઉપર સીધો પ્રહાર કર્યો છે. અમે એવું માનીએ છીએ કેમ કે જ્યારે એક યક્ષા સિવિલ કોડ કહેવામાં આવે તો પછી એનાથી આદિવાસીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડથી? ખાલી મુસલમાનો સાથે કેમ આ કહેવામાં આવ્યું છે કે મુસલમાનોની જે શરીયત છે, મુસલમાનોના જે શરીય કાનૂન છે એના ઉપર જે છે યક્ષા સિવિલ કોડ લાગશે? તો આ વસ્તુ યોગ્ય નથી. ભારત દેશ છે, સંવિધાનથી ચાલે છે અને સંવિધાન જે છે એ બહુ મહાન છે અને સંવિધાને એમણે પૂરો ઇખ્તિયાર આપ્યો છે કે દરેક ધર્મ, દરેક જાતિ પોતાના મઝહબ પ્રમાણે, પોતાના એના પ્રમાણે એ પોતાની આઝાદીથી દેશના અંદર જીવી શકે છે, પોતાના મઝહબને આઝાદ રાખીને જીવી શકે છે, પોતાના મઝહબને ગળે લાગીને જીવી શકે છે, પોતાના મઝહબના નિયમોને પાળી શકે છે. તો પછી આ એક વસ્તુ લાવી અને એક રાજકીય
એક વિખવાદ ઊભો કરવાનો અને સમાજના અંદર એક વિખવાદ ઊભો કરવાનો આ એક કૃત્ય છે. અમે આ વસ્તુને કોઈ પણ હાલમાં કોઈ પણ સંજોગોમાં અમે એને બરદાસ્ત કરી શકતા નથી, સહન કરી શકતા નથી. કેમ કે જ્યારે અમે શરીયતના પર આવીએ તો શરીયત એ અમારા માટે સર્વોપરી છે અને શરીયત પર અમલ કરવાની સાથે સાથે અમે દેશના દરેક કાનૂન અને દરેક ઉસૂલના અમે પાબંદ છે. પરંતુ જ્યારે સંવિધાનનો મામલો આવે અને દેશની મઝહબની આઝાદીનો મામલો આવે ત્યારે દેશની કોન્સ્ટિટ્યુશને, બંધારણે અમને પૂરેપૂરો ઇખ્તિયાર આપેલો છે, પૂરો અધિકાર આપેલો. મુસ્લિમ સમાજે અને ફક્ત આણંદમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર યુસીસીના વિરુદ્ધમાં ગુજરાત જમિયત ઉલેમા હિન્દના આદેશ મુજબ કાળી પટ્ટી બાંધી અને જે પ્રમાણે બંધારણમાં આપણને હકો મળ્યા છે વિરોધ કરવાનો, એમાંના એક હક પ્રમાણે મુસ્લિમોએ એનો વિરોધ કર્યો છે. યુસીસીનો યુનિફોર્મ સિવિલ કોડ જે સરકારે લાગુ પાડ્યો છે એ ખરેખર કોઈ યુનિફોર્મ સિવિલ કોડ નથી, પરંતુ મુસ્લિમોના વિરુદ્ધમાં એક ષડયંત્ર છે, કાવતરું છે અને મુસ્લિમોના જે ધાર્મિક હકો છે એને નિસ્તનાબૂદ કરવાનો, એના પર તરાપ મારવાનો એક બાલિશ અને નિંદનીય એમણે પ્રયત્ન કર્યો છે, જે ખરેખર અમે એને વખોડીએ છીએ અને એ વખોડવા માટે જ અમે આ એક જાતનો વિરોધ કર્યો છે. અને અગર જો આવું કરવા છતાં પણ સરકારની જો આંખો નહીં ખુલે તો આનો કોઈ આંદોલન બી કરવામાં આવશે, કોર્ટ રાહે એના કોર્ટમાં પણ જવામાં આવશે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ જમિયત ઉલેમા હિન્દ લડશે એવું અમે નક્કી કરેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરત જાણે રૂઠી હોય તે સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. જામખંભાળિયા સહિત કલ્યાણપુર અને દ્વારકા પંથકમાં મુશળધાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી થઈ ગયું છે. ભર ઉનાળે વરસેલા માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ વિસ્તારોની સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને મગફળીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આટલું જ નહીં, પશુઓ માટેનો ઘાસચારો અને શાકભાજીના પાકો પણ આ વરસાદમાં ધોવાઈ જવાથી હાલ ખેડૂતોની હાલત દયનીય બની છે. નામ સુભાષભાઈ દામજીભાઈ નકુમ. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને જે ખેતીવાડીમાં અત્યારે શાકભાજી વાવેલ હોય એને અને ઉનાળુ પાકમાં તલ, મગફળી, બીજું શાકભાજી કોઈ વસ્તુમાં બધેમાં નુકસાની આવી છે અને આંબાના બગીચામાં કેરીઓ ખરી પડી છે અને સારું એવું નુકસાન છે. ને આમાં સરકાર કોઈને ખેડૂતોને મદદ કરે તો સારું. ચરા જે ઢોર ઢાખર માટે ચરો ને બધું બગડી ગયું છે, પલળી ગયું છે, એવું બધું નુકસાન સારું એવું છે. હીરા પછી 2 દિવસથી વરસાદ ભરે છે, પાણી ખેતરોમાં ભર્યા છે, અંદર જવાય એમ નથી. મગ, તલ, અડદ વાવેલા છે, જુવાર ને બકાલું, તે પાણીમાં અંદર જવાય એમ નથી. નુકસાની છે બહુ જ અને હજી આગળમાં છે વરસાદ. બહુ હાલત ખરાબ છે અમારે ત્યાં ખંભાળિયા તાલુકો. મહેશ બાબત દ્વારા વન ડે વન રોડ મિશન ચલાવવામાં આવ્યું છે, જેને લઈને રોજ અલગ અલગ જગ્યાએ પાલિકા દ્વારા તે વિસ્તારના તમામ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તો ત્યારે આજે વહીવટી વોર્ડ 13માં પાલિકા દ્વારા વન ડે વન રોડ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને જેમાં ખાસ કરીને ડેરી ડેન પાસે 4 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને વિસ્તારનું તમામ દબાણ દૂર કરાયું હતું. સમાવેશ વિસ્તાર જે કાલાઘોડાથી સ્ટેશન સુધીનો છે તે વન ડે વન રોડમાં કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવેલી હતી. તેના ભાગરૂપે પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, દબાણ સિક્યુરિટી વિભાગ, વહીવટી વોર્ડ સાથે રહીને વિવિધ કામગીરી અત્યારે પણ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. એમાં ખાસ કરીને લેન્ડસ્કેપિંગનું કામ, જે બેરી ડેમ સર્કલ છે એમાં લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવેલું છે. તદુપરાંત રોડ મીડિયનમાં જે પ્લાન્ટેશનની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ટ્રીમિંગની કામગીરી, ગેપ ફિલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે અને દબાણની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી રહી છે. લગભગ અત્યાર સુધી સવારથી અલગ અલગ ઝોનમાં થઈને 4 ટ્રક જેટલો સામાન પણ જમા કરવામાં આવ્યો છે.
અને સવિશેષ જે આના કારણે જે દબાણના કારણે પણ જે ગંદકી ઊભી થાય છે ને તો એનું પણ ખાસ ફોકસ કરીને કામગીરી કરવામાં આવે છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતા વધતી જોવી મળી રહી છે. સિહોર સહિત આસપાસના ગ્રામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા પાલનપુર ખાતે ભાજપના કમલમ કાર્યાલય બહાર કોર્પોરેશન અને નગરપાલિકા ચૂંટણીને લઈને ઉમેદવારોનો મોટો રાફડો ફાટ્યો છે. ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં નિરીક્ષકો દ્વારા દાવેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે. આજે નગરપાલિકાની ચૂંટણીનું જાહેર થયું છે, તો તેમાં કમલમ ખાતે જે અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા છે તેમાં મેં હાજર રહીને ફોર્મ આપ્યું છે. આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, બનાસકાંઠા જિલ્લા પંચાયત, આપણા જિલ્લાની 10 તાલુકા પંચાયતો અને આપણા જિલ્લામાં આવતી 3 નગરપાલિકાની ચૂંટણીઓ. મિત્રો, લોકતંત્રની અંદર ચૂંટણી એ ઉત્સવ છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા આ લોકતંત્રનો ઉત્સવનો અવસર સૌ પાર્ટીના કાર્યકર્તા, શુભેચ્છકો, સમર્થકો સાથે ઉત્સાહપૂર્વક ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી લડવાની, જીતવાની અને પ્રજા વચ્ચે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વસ્ત્રાલય ક્ષેત્રમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે જે રીતે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યા છે, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અચાનક કરા સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાય છે. પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં જ્યાં હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે કરા પડતા વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો આશ્ચર્યચકિત થયા હતા. અમદાવાદના પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં અચાનક વાતાવરણનો પલટો આવ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો છે. ભારે પવન સાથે અને કરા પડતા વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. લોકો પણ આશ્ચર્યચકિત થયા છે. વસ્ત્રાલયમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજે વરસાદી માહોલ સર્જાયો. ભારે પવન અને ધોધમાર વરસાદ પડી છે. કરા પણ પડ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદથી આ ખબર સામે આવી રહી છે, જ્યાં પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ કરા પણ પડ્યા છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અચાનક વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા વિસ્તારમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ આપના સંવાદદાતા જતીન રાવલ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જતીન, જે રીતે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યા છે અને કરા પણ પડ્યા છે, આમાં ખેડૂતોને પણ કંઈક અસર પડશે અમદાવાદમાં?
ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ આગામી ઘણી બધી જગ્યાઓ પર આજે વાતાવરણ થયું છે તેમાં ઘણી બધી જગ્યા અમદાવાદ જેમ કે મસ્કાલ વિસ્તાર છે, નારો છે, વસવાટ છે, આવા ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક જે વરસાદ છે તે છૂટો થવાનો વરસાદ છે તે પડેલો જોવા મળે છે. એ ઉપરાંત પણ જો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ લગભગ 13 જેટલા જિલ્લામાં દ્વારકા હોય, જામનગર હોય, લગભગ 13 જેટલા જિલ્લાઓમાં જે છે તે અલગ અલગ જગ્યાઓ પર છૂટો થવાનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જે હવામાન ખાતાની આગાહી પહેલેથી જ હતી કે વેસ્ટર્ન સિસ્ટમ સર્ક્યુલેશન જે સાયકલો છે તેના લીધે ક્યાંક ક્યાંક બંને એક સાથે બે સિસ્ટમ સર્ક્યુલેટ થઈ રહી છે. એના કારણે ક્યાંક ક્યાંક જે વાતાવરણમાં અચાનક જે છે તે પડતો જોવા મળ્યો હતો અને હજુ પણ આગામી 2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તે હવામાન વિભાગે પણ જે છે જી સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વિશે પણ આગાહી કરી છે કે 3, 4 અને 5 આ 3 દિવસ વરસાદ ગમે ત્યારે જે છે તે ઉત્તર ગુજરાતમાં સાથે સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ જે રહેલી છે અને શક્યતાઓને આધારે પૂર્વ વિસ્તારમાં અત્યારે વસ્ત્રાલ વિસ્તાર છે ત્યાં ખાસો વરસાદ જે છે તે પડ્યો હતો. વરસાદ આવ્યો અને કદાચ જોની ખબરીઓ જે છે ઉમટી હતી તેના લીધે વિકસિત કરતા લોકોને ક્યાંક ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જી જતીન, જેવી રીતે તમે જણાવી રહ્યા છો કે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 5 થી 6 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એના બદલે તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવશે, કેમ કે લોકો હેરાન પરેશાન ના થાય તો તંત્ર કયા પ્રકારના એક્શન મોડમાં રહેશે? જી જતીન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે ખબરોમાં આગળ વધીએ. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.